હેલો એવરીવન, કેમ છો ગુજરાતી મિત્રો? તમારા માટે હું લાવી રહ્યો છું ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ ટ્રેડિંગ લાઈવમાં. કેવી રીતે તમે ટ્રેડિંગ કરી શકો છો, કેવી રીતે તમારા ટ્રેડ પ્લાન કરવાના હોય છે, રાઈટ? બિટકોઇન અને ગોલ્ડની અંદર ટ્રેડિંગ કરીને કેવી રીતે તમે ડેઇલીમાં સારું એવું પ્રોફિટ કરી શકો છો, રાઈટ? ઘણા બધા મિત્રો આપણા ઇન્ડિયન માર્કેટની અંદર ટ્રેડ કરતા હોય છે ઓપ્શન ટ્રેડિંગ, પણ જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું હોતું, કેમ કે પ્રીમિયમ ડીકેનો બહુ વધારે પ્રોબ્લેમ જોવા મળતો હોય છે અને ઓલ ઓવર મોટા ભાગના મિત્રો લોસ કરતા હોય છે. તો ઓપ્શન ટ્રેડિંગની અંદર પ્રોફિટ કરવું થોડુંક મારી દ્રષ્ટિએ હાર્ડ છે. કરી શકાય છે, પણ એના માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ જોઈએ. ઓકે, પણ આપણે ક્રિપ્ટો એન્ડ ફોરેક્સમાં કેવી રીતે ટ્રેડ કરી શકીએ, કેવી રીતે સારી એવી એન્ટ્રી પ્લાન કરીએ, અને ઇન્ડિયન માર્કેટનું પણ જો તમારું લોસીસ હોય તો એને કેવી રીતે ક્રિપ્ટો એન્ડ ફોરેક્સ ટ્રેડિંગથી રિકવર કરી શકીએ, એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ રોજની એક વેબ સિરીઝ બનાવીશું. તો ચલો આવી જઈએ ટ્રેડ પર. તમારા સામે તો ગોલ્ડનો ચાર્ટ છે. જે પણ લોકો નવા છે, જે લોકોને ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગ આવડતું નથી, તેના માટે હું બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીના વિડીયો બનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. સબસ્ક્રાઇબ કરી લેજો, સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયો આવશે. તમારે જે પણ જેના ઉપર સોરી વિડીયો જોઈતો હોય, જે પણ ટોપિક પર, એ તમે કમેન્ટ સેક્શનમાં કહેજો, તો એના ઉપર આપણે વિડીયો બનાવીને અપલોડ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. ઓકે, તમે જોશો અત્યારે ગોલ્ડનો ચાર્ટ અવેલેબલ છે. સારું એવું સેલિંગની મુવમેન્ટ અહીંયા જોવા મળ્યું છે. અહીંયા જે તમે જોશો, આ જે સપોર્ટ ઝોન હતો, માર્કેટ અહીંયાથી 3 વાર પુલ બેક થયેલું હતું, રાઈટ? એક અહીંયાથી સારું એવું બાઇંગ આવ્યું, થર્ડ વાર અહીંયાથી આવ્યું, એકવાર અહીંયાથી આવ્યું. ચોથી વાર માર્કેટે આનો સપોર્ટ છે એને બ્રેક કરી દીધો અને કન્ટિન્યુ સારું એવું ફોલ કર્યું છે. ઓકે, મોર્નિંગમાં ટ્રેડનું મોમેન્ટમ આવેલું હતું, તો આપણે મિસ થઈ ગયું હતું, રાઈટ? મેં આ ટ્રેડ કરેલું નથી, બટ હવે આપણે શું ટ્રેડ પ્લાન કરી શકીએ 15 મિનિટમાં જોઈએ આપણે. ચલો, તમે જોશો અહીં સપોર્ટ ઝોનથી એક સારું એક પાછું બાઇંગ આવી રહ્યું છે આ લેવલ ઝોનથી. માર્કેટે એક સ્ટ્રોંગ સપોર્ટ આવેલો છે. તો આની આ ગ્રીન કેન્ડલ પોઝિટિવને ક્લોઝ થશે તો ન્યૂ બાયર એન્ટર થશે અને માર્કેટને કન્ટિન્યુઅસ અપસાઇડ લઈ જશે. ઓકે, કેવી રીતે ટ્રેડ પ્લાન કરી શકીએ? જો અહીંયાથી અપસાઇડનું બ્રેકઆઉટ આવશે ને, આ રેઝિસ્ટન્સ ઝોન છે, માર્કેટ અહીંયાથી એકવાર અહીંયા આવ્યું, રિજેક્શન લીધું, પુલ બેક કર્યું, કન્ટિન્યુઅસ સેલિંગ નહીં કરે, આ ઝોનના ઉપર આપણે એક બ્રેકઆઉટ પ્લાન કરી શકીએ છીએ. સારો એવો ટાર્ગેટ અહીંયા આપણે જોવા મળી રહ્યો છે. લોટ સાઇઝ આમાં મિનિમમ રાખીશું 40, એટલે ઓલમોસ્ટ 400 પીપ જેવો ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે. થોડો વેઇટ કરીએ. ચાલો, અધરવાઇઝ જો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થશે, અહીંયાથી સારું એવું બાઇંગ અલગ અલગ ઝોન ઉપરથી આવી રહ્યું છે. તો જ્યારે આનું બ્રેકડાઉન થશે તો એક સેલિંગમાં પ્લાન કરીશું. થોડું વેઇટ કરીએ ત્યાં સુધી આપણે બીજું જોઈએ. જો આ ટ્રેન્ડ લાઇન કન્ટિન્યુઅસ એક ટ્રેન્ડ લાઇન ઉપર બ્રેકઆઉટ થઈ શકે છે. ઓકે, જો આ ટ્રેન્ડ લાઇનનું નીચેની સાઈડ બ્રેકડાઉન થશે, સપોર્ટને નીચે બ્રેક કરશે, તો આપણે 4580 ઉપર અહીંયા આપણે સેલ કરીશું, રાઈટ? આ આપણે ટાર્ગેટ રાખીશું 1/3 નો રાખીશું, ઇનફ છે. જો અપસાઇડ બ્રેકઆઉટ થશે, રાઈટ, આની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો એક બાય સાઈડનું પ્લાન કરીશું અને આ આપણો ટાર્ગેટ રહેશે. ચલો વેઇટ કરીએ. સેન્સેક્સ શું મોમેન્ટમ કરે છે ઇન્ડિયન માર્કેટમાં? ચાલો સેન્સેક્સનો ચાર્ટ જોઈએ. સેન્સેક્સમાં જોશો ઇન્ડિયન માર્કેટમાં તો એક બ્રેકઆઉટ મોમેન્ટમ છે અહીંયા, બરાબર? હવે જો જ્યારે પણ આ લેવલનું બ્રેકઆઉટ થશે તો એક બાઇક સાઈડ તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો. અહીંયાથી મસ્ત મજાની મોમેન્ટમ આવશે. આપણે જોઈએ, ચલો, 200 થી 300 રૂપિયાના પ્રીમિયમનો ચાર્ટ અહીંયા. આ રિજેક્શન છે, ત્યારે આ ઝોનને બ્રેકઆઉટ થશે, આનું બ્રેકઆઉટ થવા દો 310 ઉપર. 4610 ઉપર આપણે એન્ટ્રી પ્લાન કરી દઈએ ગોલ્ડમાં.
અહીંયા બાય 0 પોઈન્ટ આપણે લોડ સાઇઝ 0.15 રાખીશું. આ રેઝિસ્ટન્સ ઝોન છે. ઓકે, આ આપણો ટાર્ગેટ છે. સ્ટોપ લોસ કેવી રીતે પ્લાન કરી શકીએ? સ્ટોપ લોસ કેવી રીતે રહેશે? સ્ટોપ લોસનું એક સિમ્પલ છે. આ એક ઝોન છે. ટ્રેન્ડ લાઇનની જો સપોર્ટ લેશે ને, આ ઝોન ઉપરથી સપોર્ટ લેશે, માર્કેટ અપસાઇડ મોમેન્ટમ કરી થશે. તો ટ્રેન્ડ લાઇનને નીચેની સાઈડ બ્રેકડાઉન કરી શકે છે માર્કેટ. 4610 બહુ મોટો સ્ટોપ લોસ થાય છે. 200 pips. ઇટ્સ નોટ ગુડ. $4610 એટલે 4600 પર એન્ટ્રી રાખીએ. ચાલો 4615. ચલો 150 પીપ 150 પીપ્સનો એસએલ રાખીએ. ઓકે, 4595. 4610 પર આપણી એન્ટ્રી છે. જોઈએ, $2700 આપણી પાસે કેપિટલ અત્યારે અવેલેબલ છે. ગોલ્ડનો ચાર્જ, બિટકોઇન શું મોમેન્ટમ કરી રહ્યું છે જોઈ લઈએ. સારું એવું સપોર્ટ ઝોન છે. અહીંથી એક રિજેક્શન આવી શકે છે. આ સેલિંગનો એરિયા છે, બરાબર છે. આનું બ્રેકઆઉટ થવા દો અપસાઇડ. ઠીક છે, આની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ આવે ને પછી એન્ટર કરજો, એ પહેલાં ના કરતા. જોશો ને, મસ્ત મજાનું અહીંયા બ્રેકડાઉન આવેલું છે. ઓકે, જ્યારે પણ આ ટ્રેન્ડ લાઇનનું નીચેનું બ્રેકડાઉન કર્યું, બરાબર, મસ્ત મજાની સેલિંગમાં મોમેન્ટમ આવી. મોર્નિંગમાં મોમેન્ટમ હતું એટલે કેપ્ચર ના થઈ શક્યું, કોઈ વાંધો નથી. તો બ્રેકઆઉટ થશે ને તો આપણો ટ્રેડની અંદર એન્ટર થઈ જશું. સેન્સેક્સમાં જોઈએ. ચાલો, અહીંયા તમે 320 ઉપર આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. સારું, 333. ઇન્ડિયન માર્કેટમાં આજે આપણે ટ્રેડ નહીં કરીએ કેમ કે સેન્સેક્સનું એક્સપાયરી છે અને પ્રીમિયમ ડીકે થાય છે ફાસ્ટ. બ્રેકઆઉટ આવવું જોઈએ આ ઝોન પર. આપણું વીઆઈપી ક્રિપ્ટો ગ્રુપ છે. ચાલો આનો બ્રેકઆઉટ આવવા દો, બરાબર છે.
તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ઓકે, આપણે આને ચાર્ટ્સમાં મૂકી દઈએ. ગોલ્ડ, ગોલ્ડ લાઈવ ટ્રેડ. ચાલો જોઈએ. મોમેન્ટમ તો આવવું જોઈએ. વાહ, સરસ. અહીંયા જે આપણે 320 પછીની એન્ટર હતી, સારી એવી મોમેન્ટમ આવી છે 490 સુધી. ઓકે, મસ્ત. આનું જો મેં તમને કીધું હતું કે આનું બ્રેકઆઉટ થશે ને સારી એવી મોમેન્ટમ આવશે. ઓલમોસ્ટ હમણાં તમે જોશો તો 150 પોઈન્ટ જેટલા મળ્યા છે. બહુ જ જોરદાર મોમેન્ટમ છે. સરસ. કોઈ વાંધો નહીં. ચાલો આપણે આવી જઈએ સનસેટમાં. ચાલો આપણું એન્ટર થઈ ગયો છે ટ્રેડ. ઓકે, થોડો વેઇટ કરીએ. કન્ટિન્યુઅસ. ચાલો. $10, $16, $15. ચલો સરસ. $21. સરસ મોમેન્ટમ છે. ઓકે, થોડો વેઇટ કરીએ. 1 મિનિટની કેન્ડલ છે. 4612 સુધી ગયેલું છે. આવવા દો, કશો વાંધો નથી. $30. ગુડ. ટેલિગ્રામ ચેનલ ગ્રુપની અંદર આપેલી છે, જોઈ લેજો. બરાબર છે. $1 લોસ ચાલી રહ્યું છે, પણ વાંધો નથી. આની ઉપર જોઈએ. ચલો. આ કાઢી દઈએ ને, હવે સેલમાં નહીં જશે ને. ઓકે, 3 મિનિટમાં આવી જઈએ. થોડો સોનની ઉપર એક સારો એવો મોમેન્ટમ છે. આને બ્રેકઆઉટ કરશે ને તો મજા આવી જશે. બરાબર છે. સેન્સેક્સ શું કરે છે જવા દો. ચાલો 490. ગોલ્ડ લાઈવમાં જોઈએ આપણે ટ્રેડ કેટલો મોમેન્ટમ આવવું જોઈએ. વિડીયો મોટો થઈ જશે, આપણે આને હોલ્ડ રાખીશું ટ્રેડને. ઓકે,
ચલો સરસ, 4615, ગુડ. $66 પ્રોફિટ ચાલી રહ્યું કન્ટિન્યુઅસ. $81, ચલો સરસ. $80, બહુ જ સરસ. $98, $110, બસ સરસ મોમેન્ટમ છે. ચાલો આપણે ગ્રુપમાં અપડેટ કરી દઈએ. ગોલ્ડ 4610 ટુ 4616 પ્લસ. ઓકે, 60 પ્લસ pips. ફાયર. ચલો મજા આવી જશે ને. ચાલો 100 ને સારું એવું મસ્ત પ્રોફિટ હતું. 4618 સુધી ગયેલું છે. લાઈવમાં જોઈ લઈએ આપણે. $68. વાંધો નથી ભાઈ, કશો વાંધો નથી. ઓકે, ફોરેક્સ, ગોલ્ડ 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 ગોલ્ડ. અચ્છા, વાંધો નહીં. ચલો $99, સરસ. 400 નાનો થઈ જશે. થેન્ક યુ આ હટાવવાનું. ચલો વાંધો નથી. 4618 બ્રેકઆઉટ થયેલું છે. ચલો થોડું રાહ જોઈશું આપણે, બરાબર છે. ચાલો સરસ સરસ સરસ. વાહ ચલો સરસ. $162, $173. વોટર મોમેન્ટમ 4620. સરસ, મજા આવી ગઈ. ચાલો જે બ્રેકઆઉટ મોમેન્ટમ જે આપણે કેપ્ચર કરેલું હતું લાઈવ ટ્રેડની અંદર, 100 પ્લસ પિપ્સનો અહીંયા આપણે જોવા મળી રહે છે. 4610 ટુ 4600 ને, અરે યાર આમ કેમ થયું? 4610 ટુ, મારા કીબોર્ડનું ચાર્જિંગ પતી ગયું. 1 સેકન્ડ. વાયરલેસ. 4620 પ્લસ 2 ના આવી યાર. 200 પ્લસ ટીપ. ચલો આવી મજા. ચલો અરે યાર ટેલિગ્રામમાં અપડેટ કરી દઈએ એટલે બધાને ખબર પડે ને ભાઈ રિયલ પ્રોફિટ ચાલી રહ્યું છે. ઓકે, ટેલિગ્રામમાં અપડેટ કરી દઈએ હજી.
stop loss USD live profit ऐसा लगा गाइस। જેને પણ ટેલિગ્રામ જોઈન કરવું હોય કરી દેજો ઓકે। ચલો $211 સરસ। મજા આવી કેવી રીતે મજા આવી કે ના આવી એમ કહો તમે। $200 ચલો $210 $216 સરસ 220 223 4625 ઉપર સુધી જશે વેઇટ કરીશું આપણે બરાબરનો। ચાલો ટેલિગ્રામમાં અપડેટ કરી દઈએ ફરીથી 4610 4625 27 170 બેસ વાહ। ચલો પ્રોફિટ બુક કરી લઈએ। ચાલો મિત્રો આ વિડીયોનું પ્રોફિટ આપણે કેટલું કરીશું આનો લાસ્ટ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મૂકીશું। કન્ટિન્યુઅસ આને આપણે અહીંયા રાખીએ બરાબર છે। તો ટ્રેડને હું અહીંયા સુધી હોલ્ડ રાખવાની અહીંયા સુધી હું હોલ્ડ રાખીશ બરાબર છે। તમે થોડો વેઇટ કરી લો રાઈટ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટ્રેડમાં કેટલું પ્રોફિટ કરેલું હતું ટેલિગ્રામમાં શું અપડેટ આપેલું હતું જેને પણ ટેલિગ્રામ જોઈન કરવું છે નીચે બાયોમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી લે। ભારત ક્રિપ્ટો ટેલિગ્રામ ચેનલનું નામ છે। ચલો થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં।